તો નમસ્કાર મિત્રો, ગામ છે મેંદરા, તાલુકો દેગરબારિયા, જિલ્લો દાહોદ। આ 4 બાળકો અનાજ છે ભાઈ, અમને આગળ પાછળ કોઈ છે નહીં। આ જગ્યા પર મિત્રો આવ્યો જો આ ઘરની હાલત, આ 4 બાળકોની કન્ડિશન બહુ જ ખરાબ છે મિત્રો, જોઈ શકો છો। ભાઈ આ કેટલા વર્ષથી રહે છે એકલા? 3 વર્ષ। જો મિત્રો આ 3 વર્ષથી 5 બાળકો છે, એમ કે ભાઈ બહાર ગામ છે, કામકાજ કરવા ગયેલો છે ભાઈ, ઘરનું ગુજરાન ચલાવવા એટલે જવું તો પડે જ। આ ઘરની હાલત છે, આ 4 બાળકો છે મિત્રો, બહુ જ કન્ડિશન ખરાબ છે। આમના માતા પિતા છે નહીં, બહુ જ નાની ઉંમરમાં એમને મૂકીને અવસાન પામ્યા છે। તો મિત્રો આ વિડીયો ચલો શેર થયેલો કરજો ને ભાઈ આ જગ્યા પર વારંવાર મુલાકાત લેતો રહીશ, કેમ કે 4 બાળકો છે, આમનું કોઈ છે નહીં, એટલા માટે તો મુલાકાત લેવી જ પડશે ભાઈ। ને જેનું કોઈ નથી એનું રાકેશભાઈ છે। જય માતાજી। તો નમસ્કાર મિત્રો, ભૂખ્યા સુધી ભોજન પહોંચાડ્યું એ જ મારો દેહ ભાઈ। હું આવી ગયો છું ગામ મેંદરા, તાલુકો દેગરબારિયા, જિલ્લો દાહોદ। આ 4 બાળકો ભાઈ અનાજ છે, એમનું આગળ પાછળ કોઈ છે નહીં। ખૂબ ધન્યવાદ કહેવાય પેલા ભાઈનું શું નામ છે? જયેશભાઈ। ખૂબ ધન્યવાદ કહેવાય કે ભાઈ મને આ લોકેશન આપ્યું, આ જગ્યા પર હું પહોંચી ગયો ભાઈ। મારો મેન ધ્યેય છે કે ભૂખ્યા સુધી ભોજન પહોંચાડવું। આ 4 બાળકો છે ભાઈ, એક ભાઈ બહાર ગામ છે, કામકાજ કરે છે, કામકાજ કરવું પડે ભાઈ, ખવડાવે કોણ આ 4 બાળકને? તો એમના માટે સામાન કીટ લઈને આવી ગયો છે મિત્રો। આ વિડીયો ચલો શેર થયેલો કરજો ને ભાઈ, માતા પિતાનો પ્રેમ આ લોકોને મળ્યો નહીં, આ 4 દીકરોનો ભાઈ, માતાનો પ્રેમ નહીં મળ્યો, પપ્પાનો પ્રેમ મળ્યો નહીં ભાઈ। આ જ ઘરમાં આ લોકો રહે છે, ગુજરાન ચલાવે છે। ધન્યવાદ કહેવાય કે પેલા કાકાનો કે દિનેશભાઈનો કે એમને ભાઈ આ 4 બાળકોનું ધ્યાન રાખે છે। સાંજ સવાર મને કીધું કે હું આ 4 બાળકોનું ધ્યાન રાખું છું, એને બી ધન્યવાદ કહેવાય કાકાનો। હું એમનો સામાન કીટ લઈને આવી ગયો છું મિત્રો। આ વિડીયો ચલો શેર થયેલો કરજો। જય માતાજી।